सूरत में फरी एक शाळानी मनमानी सामे आवी। પાંડેસરા વિસ્તારથી ચોંકાવનારો મામલો સામે આવ્યો। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના શ્રમિક પરિવારને શાળાની ખુલ્લી ધમકી। બ્રોડવે ઇન્ટરનેશનલ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ છતાં 70,000 એક્ટિવિટી ફીની માંગણી કરી। શાળાએ વાલીઓને સૂચના આપી કે ફી નહીં ભરો તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો। સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી। ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે પણ સમગ્ર બાબત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। हाल डीओ द्वारा तपास शुरू करवामां आवी छे। हमारा आरटी में नंबर लगा है तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे। छेवाड़ाना मानवी सुधी सरकारी योजना पहुंचे ए हेतुथी ज्यारे बाळकोने पण भणवा माटेनो सारामां सारी स्कूलनी अंदर शिक्षण आपवामां आवतुं होय तो पछी आ पैसानी मांगणी करवामां आवे केटली योग्य छे। हूँ सूरत शहेरना शिक्षण मंत्री श्री प्रफुल्लभाईनुं पण आ बाबते ध्यान दोरीश। सूरत में ओलपाड़ में सगीरा साथे अडपला। युवके केळानी लालच आपीने अने अडपला कर्या। सगीरा गभराई जता परिवारने जानकारी आपी। सगीराना परिवारे पोलीस स्टेशन में नोंधावी छे फरियाद। पोलीसे आरोपीनी धरपकड़ करी लीधी छे। आरोपी माटे अलग अलग टीमो बनावी अने आरोपीने ओलपाड़ पोलीसे पकड़ी पाडेल छे। आरोपीनुं नाम भीम दीनदयाल, उमर वर्ष 30, मजूरी काम करे छे अने ओलपाड़ पोलीस विस्तारमां रहे छे। आणंद अने विद्यानगरमां एटीएममां पट्टीनी गोठवण करी छेतरपिंडी आचरता 2 आरोपीने विद्यानगर पोलीसे पकड़ी पाड्या छे। आ गुनामां एक युवती सहित अन्य 1 आरोपी पण फरार छे। आरोपीओनी अनोखी मोडस ऑपरेंडी सामे आवी। एटीएममां नाणां उपाडवा जता ग्राहकोना खातामांथी नाणां डेबिट थई जता, परंतु रूपिया एटीएम मशीनमांथी निकळता न हता, कारण के आरोपीओ पैसा निकाळवानी जग्याए टेप मारी राखता। ग्राहकना गया बाद टेप खोली पैसा उपाडी लेता। खातामांथी रकम कपाता अने एटीएममांथी नाणां न मळता ग्राहकोए बेंकमां फरियाद करी, जे बाद बेंकना मेनेजरे पोलीस फरियाद नोंधावी। पोलीसे आरोपीओ पासेथी कार सहित 51,000 रोकड़ कब्जे करी छे अने कायदेसरनी कार्यवाही आरंभी छे। नाना बजारमां जे एसबीआईना एटीएममां ज्यारे कोई पण कस्टमर पैसा विथड्रॉ करवा जाय एना पहेला ते एटीएममांथी जे जग्याएथी पैसा निकळता होय ए जग्याए टेप मारी देता, એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા। ભરૂચના અંકલેશ્વરના ગોયા બજારમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી ગઈ। મુખ્ય શાળા નંબર 1 માં મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી। શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। સલામતીના ભાગરૂપે 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડાયા। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ફાયર ઇન્સ્ટિગ્યુટરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો। ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગ્યુટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ચૈત્રી મહિનાનો મેળાનું આ વર્ષે 10 થી 12 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે। ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે। આવતીકાલે પૂનમ હોવાથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે, જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે। ગરમીથી રાહત આપવા વહીવટીતંત્ર દ્વારા મંદિરની આસપાસ ફુવારાની વ્યવસ્થા પણ કરાઈ છે। યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો પણ સ્થાપિત કરાયેલા છે। અમારે બહુચરાજી એટલે માતાજીના ત્યાં અમારા છોકરાઓના વાળ અહીંયા જ ઉતારવાના હોય છે, એનું બહુ મહત્વ છે। અમારે બીજે ક્યાંય એના વાળ નથી ઉતરવાતા। 15-20 दिन करे था પછી ધારો કે કડી આવ્યું, કડીથી અમે લોકો 25 જણા થયા, 25 થી પછી અમે 30 જણા થયા, 30 થી અમે 300 જણાનું ટોળું થઈ ગયું। 300 માંથી 400 થયા, 400 માંથી અત્યારે 500 થઈ ગયા। અમારો વર્ગો માતાજીના મંદિરે પહોંચી ગયા। કાલે પૂનમ છે, પૂનમના દિવસે અમારે ધજા ચડાવવાની છે। મારી 15 થી 30 કિલોની ધજા છે, મારી બહુચरमानी धजा है। पुणे से आए हैं बहुचरा माता के दर्शन करने को। हमारी पूरी फैमिली आई है, बहुत हमारे बच्चों का मुंडन करवाने को, तो अच्छा लग रहा है। बहुत गर्मी बहुत है लेकिन वो जो फाउंटेन का वगैरह वो बहुत अच्छा किया हुआ है। અને અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ અને પહેલા તરબૂચ અહીંયા 150 મણ તરબૂચ છે
એટલે તરબૂચ 2 દિવસ કે 1 દિવસ જે પૂરા કરવાના છે. બાજુમાં કેમ્પની અંદર હાલ અમદાવાદથી ગોઠિયાવાળા પણ આવી ગયા છે અને એની બાજુમાં છે તે સુરતથી આવ્યા છે અને એમને ગોટાનો કેમ્પ છે. માતાજીના દર્શન અર્થે આવ્યા હતા અને ચૈત્ર મહિનો ચાલે છે એટલે માતાજીના દર્શન અર્થે હું અવારનવાર આવતો રહેતો હોઉં છું અને માતાજીની અસીમ કૃપા છે અને માતાજીના આશીર્વાદથી ઘણી વખત આવવાનું થતું હોય છે. અહીંયા બહુ જ સરસ છે. એનું અહીંયા જે એ લોકો જે વ્યવસ્થા કરી છે એ બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરી છે. કોઈને કોઈ તકલીફ નહીં. આટલી ગરમીમાં પણ બધા શાંતિથી દર્શન કરી શકે છે. આ ઝાડની નીચે જે તમને જ્યોત દેખાય છે એ જ્યોતના સ્થાને માતાજીનું અંગ પડેલું, એટલે જ્યોતનું પણ એટલું જ મહત્વ છે. બરોબર, એ અંગ પડ્યું ત્યારથી આ વરખડીનું ઝાડ આ રીતે ખીલેલું જ રહે છે. આ કોઈ દર સુકાતું નથી કે આને પનખર ઋતુમાં પણ કઈ તકલીફ થતી નથી. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ મેળામાં શ્રદ્ધાળુઓને સારામાં સારો સુવિધા મળી રહે એ માટે થઈને ગરમીથી રક્ષણ મળે એ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને